તો કેમ છો ખેડૂત મિત્રો, ફરી એકવાર આપણે નવો વિડીયો લઈને આવી ગયા છે. અને ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે, આપણે જ્યાં જોઈ રહ્યા છો તમે, જે આપણે મિત્રો જમીન લેવલ કઈ રીતે કરવી, એટલે કે આપણે જે લેઝર લેવલ કરવી છે મિત્રો, એવું તો નહીં, પણ જે જમીનમાં ઢેફા હોય છે તો એને મિત્રો ભાંગી જાય અને આપણે આપણે કરવા હોય, જેમ કે વાવેતર કરવા માટે મિત્રો આપણે ઉગાડવા હોય તો એમાં મિત્રો એકદમ લેવલમાં જમીન થઈ જાય અને આપણે જે હોય છે એ એકદમ સીધા દોરી શટ થાય. એની માટે તમારે શું કરી શકો તમે ઓછા ખર્ચે અને ઓછી મહેનતે, તો એની હું તમને આજે આ વિડીયોમાં માહિતી આપીશ. અને આપણે મિત્રો થોડુંક આપણે દિમાગ લગાડી અને આપણે આ જોઈ રહ્યા છો તમે સાતીમાં આપણે આ રીતનો જે થાંભલો ફિટ કરેલો છે. અને આ મિત્રો જે તમે સિમેન્ટનો થાંભલો જોઈ રહ્યા છો એ મિત્રો આપણે ખુદે જ ઘરે આપણે આરસીસીથી બનાવેલો છે. આ જોઈ રહ્યા છો, તમને બતાવું કે આપણે જે મિત્રો આ વોલ પણ તમે જોઈ શકો છો, જે આપણે પ્લેટ આવે છે જે સેન્ટિંગની, એ મિત્રો પ્લેટું આપણે ફિટિંગ કરી અને આમાં આપણે ભરાઈ કરી અને આ જે થાંભલો આપણે માપ સાઈઝ લઈ અને આપણે બનાવ્યો છે. અને મિત્રો આ થાંભલામાં ખાલી લેવલ નહીં પણ તમે ઘણું બધું કરી શકો, જેમ કે આપણે આગલા વર્ષે આપણે જે આગળ રાપ હાલતી અને પછી આ થાંભલો અને એની પાછળ આપણે જે શાના એંધાણ હોય છે એ થતા હતા, આપણે એ રીતનું કરેલું હતું. પણ આ વર્ષે મિત્રો આપણે એક કમ્પ્લેટ આપણે જે ફિટિંગ કર્યું છે, જે આપણે સ્પેશિયલ આપણે જે થાંભલો હોય છે એનો મિત્રો માપ સાઈઝ લઈ અને આપણે સાતીમાં ફિટિંગ થઈ જાય એ રીતે આપણે આ બનાવ્યો છે થાંભલો, ખુદે જ ઘરે બનાવ્યો છે. અને આમાં મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે શું શું તમે કરી શકો. એક તો આગળ તમે રાપ ફિટ કરી દો અને પછી જે આ થાંભલો હોય છે જે જમીનને અડતો રહે એ રીતે રાખવાનો, એટલે જમીન એકદમ સમતલ કરતું જાય સપાટ, અને એની પાછળ જે શાના એંધાણ પણ થતા જાય. એ થયું એક મિત્રો. અને બીજું મિત્રો, તમે ખાલી આ થાંભલાને જો ફિટિંગ કરી અને ચલાવો તો પણ ચાલે, તો પણ તમારી જે જમીન હોય છે મિત્રો એ લેવલમાં થઈ જાય અને જે ઢેફા નાના મોટા હોય છે એ ભાંગી જાય. આ જોઈ રહ્યા છો આપણે આટલામાં ચલાવેલું છે અને બતાવું તમને જેમાં ચલાવેલું નથી એમાં અને આમાં શું ફેરફાર છે. તો આ જોઈ રહ્યા છો મિત્રો, આપણે આમાં ચલાવેલું નથી. અત્યારે તો મિત્રો તમને એટલો બધો ડિફરન્સ નહીં બતાય, કેમ કે અત્યારે થોડોક તડકો પણ છે અને આપણે સરખું કેમેરામાં તમને ફોનમાં દેખાય કે ન દેખાય, પણ એકદમ મિત્રો સારું એવું આપણને રિઝલ્ટ મળ્યું છે આપણે જ્યાં બનાવ્યું છે. અને આમાં જ મિત્રો આપણે નેક્સ્ટ વિડીયો પણ એક બનાવીશું કે આમાં તમે કઈ રીતે શાના એંધાણ આની સાથે કરી શકો. જેમ કે હોય છે મિત્રો, જે આપણે કોઈ પણ જાળીના તમે લઈ શકો, 20ની જાળીના પણ કરી શકો અને 28ની જાળી હોય તો એના પણ તમે આનાથી એંધાણ કરી શકો. આપણે એની માટે જોઈ રહ્યા છો અહીંયા જે આ રીતની જે લોખંડની આપણે ભૂંગળી આવે છે એ મૂકેલી છે, આ જોઈ શકો છો. આ રીતે આપણે ભૂંગળી ફિટ કરેલી છે અને આ જે અત્યારે ફિટિંગ છે 28ની જાળીનું ફિટિંગ છે. અને આ તમે મિત્રો ઘરે પણ આરામથી તમે બનાવી શકો અને તૈયાર જો તમે બનાવરા દેવો હોય, તમારે બનાવરાવો હોય તો પણ તમે બનાવરાવી શકો. અને આપણે મિત્રો આ મિની ટ્રેક્ટરમાં ચલાવવાના છીએ અને મિની ટ્રેક્ટરમાં જો તમે આ બનાવતા હોય તો તમે ખાસ ધ્યાન રાખજો કે મિની ટ્રેક્ટર જે હોય છે મિત્રો એ દબાય નહીં અને સારી રીતે ચાલે એ રીતનો તમે થોડીક નાની સાઇઝનો બનાવજો. હું તમને આની માપ સાઇઝ આપણે જે બનાવેલો છે એની માપ સાઇઝ અને બધું જ તમને નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રોપર માહિતી આપશું કે કઈ રીતે તમારે માપ સાઇઝ લેવાની છે અને કઈ રીતે જે આ શાના એંધાણ કરવાના છે એનો પણ આપણે એક વિડીયો પ્રોપર બનાવશું, એમાં તમને બધી માહિતી આપીશ. તો એ પણ જરૂરથી આપણે વિડીયો જોજો. અને હજી સુધી મિત્રો આપણે યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો જરૂરથી કરી દેજો. અત્યારે મિત્રો થોડોક પવન છે એટલે અવાજમાં થોડુંક ઓલું થશે, પણ ચલાવી લેજો. આપણે નેક્સ્ટ વિડીયોમાં પ્રોપર જે માઇક્રોફોન છે એનાથી આપણે વોઇસ રેકોર્ડિંગ કરીશું, એટલે પવન હોય તો પણ તમને આપણો અવાજ છે જે ક્લિયર સંભળાય. તો ચાલો મિત્રો, હવે મળશું આપણે આના નેક્સ્ટ વિડીયોમાં. અને જરૂરથી મિત્રો નેક્સ્ટ વિડીયો જોજો. આ થાંભલા માટેનો જ આવવાનો છે પ્રોપર, જે આપણે તમને એમાં બધી જ માહિતી આપશું કે કઈ રીતે તમારે આનું ફિટિંગ કરવાનું છે અને તમારે જો બનાવવો હોય તો કઈ રીતે તમે બનાવી શકો અને આની સાથે શું શું તમે બીજું કરી શકો. તો ચાલો મિત્રો, હવે મળશું આપણે આના
નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, આ વિડીયોનો લાઇક શેર કરી દો, અને જરૂરથી તમારો મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય તો આપણે કમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે જરૂરથી એની રિપ્લાય આપશું. અને ચાલો મિત્રો હવે મળશું આના નેક્સ્ટ વિડીયોમાં.